નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 15 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ક્યાં વિકસાવવામાં આવી રહ્યો છે? તો આ ઓડિશાના ભુવનેશ્વરમાં વિકસી રહ્યો છે. તો ઓડિશામાં ભારતનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. આની સાથે એસીએમઈ ગ્રુપના જાપાન એસઆઈએસ કોર્પોરેશન સાથે ભાગીદારી કરી અને ક્લીનેક બિઝનેસ ગ્રુપ એસીએમઈ ગુરુવારે ઓડિશાના ગોપાલપુરમાં ભારતનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ વિકસાવવા માટે જાપાન ભારે ઉદ્યોગ શુદ્ધ જે છે ને આઈએસઆઈ કોર્પોરેશન સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી. તો ગ્રીન એમોનિયા એટલે હું એની વાત કરી લઈએ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન મિશ્રિત એમોનિયા વાયુ એને ઉત્પન્ન થાય ને એને આપણે ગ્રીન એમોનિયા કહીએ છીએ. જેમ કે ગ્રીન એમોનિયા બનાવવા માટે પાણીમાં હાઇડ્રોજન કાઢવો અને તેમાં નવીનતમ ઉપયોગ અને તેની ગ્રીન હાઇડ્રોજન બનાવવું એવું થાય, તે એમોનિયા પર કહેવામાં આવે છે. તો આનો ઉપયોગ હું આ આખી રામાયણ મહાભારત કથા કરી તો આનો મહત્વનો ઉપયોગ છે ને તો એમોનિયા યુરિયા, એમોનિયા નાઇટ્રિક, એમોનિયા સલ્ફેટ વગેરે ખાતરો બનાવવામાં, પ્લાસ્ટિક, રંગો, કૃત્રિમ રેસા, વિસ્ફોટ જેવી વગેરે માલસામાન બનાવવા માટે આનો ઉપયોગ થાય. કોલ્ડ સ્ટોરેજમાં આનો ઉપયોગ થાય, એટલા માટે મહત્વ છે, એટલા માટે આપણે આ માથાકૂટ કરી રહ્યા છે. તો યાદ રાખવું, ઓડિશાના ગોપાલપુરમાં બની રહ્યું છે સૌથી મોટો. ત્યારબાદ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનારી ભારતની સૌથી ઝડપી ટ્રેન કઈ બની ગઈ છે? જો આની પહેલા ગતિમાન એક્સપ્રેસ હતી, હવે નમો ભારત બની ગઈ છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો ભારતીય રેલવેએ એક નવો સ્પીડ ચેમ્પિયન મળ્યો, એટલે કે દિલ્હી અને મેરઠ રિયલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ 55 કિલોમીટર પર 160 કિલોમીટર કલાક મહત્તમ ઝડપે દોડતી નમો ભારત સત્તાવાર રીતે દેશની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે. તો ઇમ્પોર્ટન્ટ કહેવાય. અત્યાર સુધી ગતિમાન એક્સપ્રેસ, વંદે ભારત જેવી સેમી હાઈ સ્પીડ ટ્રેનો શાન હતી. બંને ચોક્કસ રૂટમાં 160 કિલોમીટરની ઝડપે દોડતી હતી. ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. જોકે જૂન 2024ના નિર્દેશક બાદ તેમની ગતિ 130 કિલોમીટર કલાકની મર્યાદા કરી દીધી. કારણ કે 160 હાલતી હતી તો પાટા આમથી આમ થતા હતા, એવું નહોતું, પણ એવી રીતના યાદ રાખવાનું. બીજી તરફ નમો ભારત હવે પસંદગીના ભાગ પર 160 કિલોમીટર કલાક પર દોડશે, જે મુસાફરો સાચો સમય ઝડપી પરિવહન સ્વાદ આપશે. તો ઇમ્પોર્ટન્ટ છે. નમો ભારતની વાત કરીએ, ઇલેક્ટ્રિક ટ્રેન છે, લોન્ચ 2023માં થઈ હતી. રૂટ તો કે દિલ્હીથી મેરઠ વચ્ચેનો છે અને મહત્તમ 180 કિલોમીટર, હાલ કાર્યકાળ 160 કિલોમીટર છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી નમો ભારત. ત્યારબાદ ભારત અને એશિયન ડેવલપમેન્ટ બેંક વચ્ચે કયા રાજ્યના પર્યટન માટે 124 મિલિયનના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ઉત્તરાખંડના પર્યટન માટે મદદ કરશે આ કરાર. તો ટકાઉ પ્રવાસ અને ગ્રામીણ વિકાસ માટે મોટા પ્રયાસમાં ભારત સરકાર એશિયન ડેવલપમેન્ટ બેંક 10 સપ્ટેમ્બર 2025ના રોજ 124 મિલિયન લોન કરાર પર હસ્તાક્ષર થયા. આ ભંડોળ ઉત્તરાખંડના જે ટેહરી ગઢવાલ જિલ્લાના ટેહરી લે એરિયા પ્રોજેક્ટ ખાતે ટકાઉ, સમાવિષ્ટ અને આબોહવા સ્થિતિસ્થાપક પ્રવાસનને વિકાસ કરવાનો છે. ટૂંકમાં ટેહરી બંધને વિકાસ કરવાનો છે. તો ટેહરી બંધ વિશે જોઈ લઈએ. ભારતનો સૌથી ઊંચો આવેલો બંધ છે, અહીં થોડીક ટાઈપ મિસ્ટેક છે તો સુધારી લેવી. ભાગીરથી નદી ઉપર છે અને ઉત્તરાખંડમાં છે. હવે કોણ આપે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક આપે. એની રચના 1966માં. મુખ્ય મથક મનીલા, ફિલિપાઇન્સ. હેડ તો કે મસાન્તો કાંડા છે અને કુલ સભ્ય 69 છે. સેલું અલ્જેરિયા બન્યું હતું. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું આ. ત્યારબાદ કયો દેશ ભ્રષ્ટાચારના અંત લાવવા માટે એઆઈ મંત્રીની નિયુક્ત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે? તો અલ્બેનિયા બની ગયો છે, કારણ કે અહીંયા એઆઈ મંત્રી વિકસાવી છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો અલ્બેનિયા કૃત્રિમ ગુપ્તચર સિસ્ટમ ડિયોલ સરકારી મંત્રી તરીકે નિયુક્ત કરનાર પ્રથમ દેશ બની ગયો છે. હવે ડિયોલ એ સૂર્ય છે, એનો અર્થ સૂર્ય થાય, એની ભાષામાં ડિયોલ કહેવામાં આવે. તો નામે યાદ રાખવું. તેની નિમણૂક શા માટે કરવામાં આવી? તો ભ્રષ્ટાચાર સામે લડવા અને જાહેર કચેરીમાં 100% પારદર્શિતાની ખાતરી કરવા માટે. અલ્જેરિયા નેશનલ એજન્સી ફોર ઇમ્પેક્ટ સોસાયટી અનુસાર
ડીઓલ પહેલાં જ 36,600થી વધુ ડિજિટલ દસ્તાવેજો પર પ્રક્રિયા કરી ચૂક્યું છે અને વસૂલ સહાય તરીકે લગભગ 1,000 સરકારી સેવાઓ આપી ચૂક્યું છે. તો ઘણો આનો રેકોર્ડ છે, એટલા માટે આને ભ્રષ્ટાચાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ક્યાં? તો કે અલ્બેનિયા. અલ્બેનિયાની વાત કરીએ, કેપિટલ તિરાન છે. ચલણ તો કે અલ્બેનિયન લેક છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું, કારણ કે વિશ્વનું પ્રથમ છે. તો સિયોમ પ્રહાર કસરત, જે ભારતીય સેનાએ તાજેતરમાં જ 8 થી 10 સપ્ટેમ્બર 2025 દરમિયાન અરુણાચલ પ્રદેશના સિયોમ પ્રહાર કસરતનું આયોજન કર્યું. આ મુખ્યત્વે તાલીમ, કવાયત, આધુનિક વ્યવહાર, કામગીરી, ડ્રોન ટેકનોલોજી ઉપયોગ માન્ય કરવાનું હતું. ટૂંકમાં ડ્રોન આધારિત બધી કરવાનું હતું, કેવી રીતના બધી શીખવવું ને વગેરે, સૈનિકોને વગેરે હતું. સિયોમ પ્રહાર કસરતનો ઉદ્દેશ્ય ભવિષ્યના યુદ્ધ ક્ષેત્ર માટે નવી યુક્તિ, તકનીક અને પ્રક્રિયામાં ડ્રોનનો ફાળો, જે પરીક્ષણ અને વિકાસના હેતુથી કરવામાં આવ્યો હતો. અરુણાચલ પ્રદેશમાં થયું, ખાસ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ શેખ હમાદ અને ધર્મેન્દ્ર પ્રધાને ક્યાં આઈઆઈએમ અમદાવાદનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આંતરરાષ્ટ્રીય એટલે દેશની બરાબર. તો દુબઈમાં કર્યું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધરાવે. તો દુબઈ ક્રાઉન પ્રિન્સ શેખ હમાદ બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તામ, નામ તો સુના ही होगा, ભારત કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મળી દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમી સિટી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ મેનેજમેન્ટ એટલે કે અમદાવાદ ના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરી આવ્યા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ સાથે આપણે એક ભણેલા જ છે, આંતરરાષ્ટ્રીય કેમ્પસ તંઝાનિયામાં ખુલ્લું મૂક્યું હતું, આઈઆઈટી મદ્રાસે. તો એ પણ મહત્વનું. પ્રથમ આઈઆઈએમની વાત કરીએ તો કલકત્તા બન્યું હતું 1961માં, અને હમણાં જ ભારતનું 22મું આઈઆઈએમ સ્થાપિત થઈ રહ્યું છે ગુવાહાટીમાં, જેને મંજૂરી મળી ગઈ. તો યાદ રાખવા આઈઆઈએમના સરસા. ત્યારબાદ કયું શહેર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે? તો જાપાનના ટોક્યો ખાતે થવાનું છે આ ગેમ. તો ટોક્યો 25 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 13થી 21 સપ્ટેમ્બર 2025 દરમિયાન જાપાન નેશનલ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. 1983ના હેન્સિંગ ટ્રેક એન્ડ ફિલ્ડની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન યોજી રહ્યું છે. આ 20મી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ સીમાસીન રૂપ છે. આમાં 200 ટીમોના 2000થી વધુ એથ્લેટો ભાગ લેવાના છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે. 20મી આવૃત્તિ, જે ભારતના 19 ખેલાડીઓ આમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. તેનું નેતૃત્વ આપણે નીરજ ચોપડાને દીધું, ભાલાફેંકના ખેલાડી છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની વાત કરીએ, આ ગેમનો પ્રારંભ 1983માં થયો હતો. દર 2 વર્ષે યોજાય છે. છેલ્લું 2023માં બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાયું હતું. ભારતે તેમાં 18 મેડલ સાથે 18 મેડલ જીત્યા હતા અને ટોચ ઉપર યુએસ રહ્યું હતું. વર્લ્ડ એથ્લેટિક, જેની વાત કરીએ, આના દ્વારા યોજાય છે. 1912માં આની રચના થઈ હતી. મુખ્ય મથક મોનાકા અને પ્રમુખ સ્ટેબિયન કો યુકેના છે. તો યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ પ્રથમ વાર્ષિક ગ્રીન હાઇડ્રોજન સંશોધન અને વિકાસ પરિષદ ક્યાં યોજાઈ રહી છે? તો નવી દિલ્હીમાં આનું ઉદ્ઘાટન કર્યું છે. તો કેન્દ્રીય નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી આપણા પ્રહલાદસિંહ જોશીએ આજે નવી દિલ્હીમાં નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ વાર્ષિક ગ્રીન હાઇડ્રોજન સંશોધન અને વિકાસ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. 11થી 12 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. આયુષ્ય વક્તા એટલે કે નવી અને નવીનીકરણ મંત્રાલય, એના દ્વારા જ યોજાઈ રહ્યું છે. આ હાઇડ્રોજન અને નવીનીને કામ કરવા માટે સ્ટાર્ટઅપને ટેકો આપવા માટે 1 અબજ રૂપિયાનો પ્રસ્તાવ માટે એક નવો કોલ પણ મૂકવામાં આવ્યો. એટલે કે 1 અબજ રૂપિયા ગ્રીન હાઇડ્રોજન માટે ફાળવવામાં આવ્યા છે. તો એ પણ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ આ યોજના હાઇડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને પરિવર્તનના ઉપયોગ તકનીકોના પાયલટ પ્રોજેક્ટ પ્રતિ પ્રોજેક્ટ 15 બિલિયન એટલે કે 50 બિલિયન રૂપિયા સુધી પ્રદાન કરવામાં આવશે. ટૂંકમાં આ બધીમાં વાપરવામાં આવશે, એ ઇમ્પોર્ટન્ટ નથી. તો હાઇડ્રોજનના થોડાક મિશનો જોઈ લઈએ. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનનો પ્રારંભ 15 ઓગસ્ટ 2021માં થયો હતો અને રાષ્ટ્રીય ગ્રામ્ય હાઇડ્રોજન મિશનનો પ્રારંભ 4 જાન્યુઆરી 2023ના રોજ થયો હતો. તો ખાસ આ બંને ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવા. ત્યારબાદ વિદ્યાર્થીઓના તણાવ સામનો કરવા મદદ કરવા માટે કોના દ્વારા નેવલ અલોન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે? તો એમ્સ દિલ્હી દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું. દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ મેડિકલ સાયન્સ એ બુધવારે વિદ્યાર્થીઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત વ્યાપક માનસિક સ્વાસ્થ્ય સુખાકારી એપ્લિકેશન, જેનું નામ નેવલ અલોન છે, એને લોન્ચ કર્યું છે.
આ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારશે. વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસને દિવસે જ આ લોન્ચ કરવામાં આવ્યું છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને ડૉક્ટર નંદ કુમારે જણાવ્યું, કારણ કે એના દ્વારા જ નિર્માણ છે. વિદ્યાર્થીઓ 70 પૈસા દર માસે સ્વાસ્થ્ય તપાસ સુવિધા આપી શકે અને આ વોટ્સઅપમાં પણ ઉપલબ્ધ રહેશે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. દિલ્હી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ ચીનના વૈજ્ઞાનિકોએ 3 મિનિટમાં ફ્રેક્ચર ઠીક કરવા માટેના હાડકાનું ગુંદર વિકસાવ્યું, જેનું નામ બોન ગ્લુ રાખ્યું છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ. જે 60થી આમ તો શું કહેવાય 2 થી 3 મહિના સુધીમાં જે લોસ કરવા જે હાડકાં ઠીક થતા હોય ને ફ્રેક્ચરના, એ હવે 3 થી 4 મિનિટમાં લોસ રિકવર થઈ જાય એવું ચીન દ્વારા કરવામાં આવ્યું છે. બ્લુ ગન નામનું એક ગન વિકસાવવામાં આવ્યું, જેને લગાડી અને તમે તમારું ફ્રેક્ચર ઠીક કરી શકો, તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો, અવશ્યથી ચેનલ ઉપર પહેલી વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.